કોમનવેલ્થ 2030ની યજમાની સ્વીકારી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ્લાસગોથી સીધા પહોંચ્યા ચિંતન શિબિરમાં ભાગ લેવા વલસાડ. રેલવે સ્ટેશન પર પહોંચતા આજે હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સમયે સાંસદ ધવલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મીડિયા સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ કહ્યું, 2030ની કોમનવેલ્થ ગેમ્સનું ઐતિહાસિક રીતે આયોજન કરવામાં આપણે 100% રહીશું સફળ. આ સાથે જ યજમાન પદ મળવા બદલ ખુશી વ્યક્ત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ આભાર માન્યો. દુનિયાના 72 દેશોએ કોમનવેલ્થ 2030ની મેજબાની એ ભારત દેશને અમદાવાદ કોમનવેલ્થ 2030 તરીકે આપી છે. દેશભરના યુવાઓ માટે રમતગમત ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં જે પ્રકારે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ટ્રેનિંગથી લઈને ખેલાડીઓને સહયોગની વાત કરીએ તો આ બધી જ દિશામાં ભારતે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. અને ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. સૌ યુવાઓ વતી હું દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના દૂરંદેશીના કારણે જ આજે આપણે આ આટલા મોટી ટુર્નામેન્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના નિગરાનીમાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોમાં જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ મોટો બદલાવ આવ્યો, જે નવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવામાં આવ્યા. છેલ્લા એક જ વર્ષની અંદર કોમનવેલ્થ રેસલિંગની વાત હોય, એશિયન એથ્લેટિક્સની વાત હોય કે ઇન્ટરનેશનલ કોન્સર્ટ્સની વાત હોય, આ બધી જ દિશામાં ગુજરાતે ખૂબ મોટા આયોજન કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. અને મને વિશ્વાસ છે કે 2030ની આ કોમનવેલ્થ સ્પોર્ટ્સના 100 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે, આપણે ઐતિહાસિક રીતે આને મનાવવામાં, ઐતિહાસિક રીતે આયોજન કરવામાં ગુજરાતના સૌ નાગરિકોને 100% સફળતા પ્રાપ્ત થશે. તો રેલવે સ્ટેશનથી હર્ષ સંઘવી ચિંતન શિબિર પહોંચ્યા, જ્યાં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી અને કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે કોમનવેલ્થ ગેમ્સ 2030ના ભારતમાં આયોજનને મંજૂરી મળી. પીએમના માર્ગદર્શનમાં કોમનવેલ્થ ગેમ્સની વિશ્વને ભારતને આંગણે આવકારવા અને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે સજ્જ છીએ. અમદાવાદમાં આવે એટલે આપણા સૌ માટે ગૌરવની વાત છે. જે પ્રમાણે માનનીય વડાપ્રધાનશ્રીનું વિઝન રહ્યું છે કે ભાઈ વિઝન કેવું, તો કે ભાઈ કોઈ પણ દેશ કરી શકે તો ભારત કરી જ શકે. વડાપ્રધાનશ્રીનું વિઝન ફરી એક વખત આપણને બધાને જોવા મળ્યું કે કોમનવેલ્થ ગેમ અને એના માટેની પૂર્વ તૈયારીઓ અને પૂર્વ તૈયારી પછી આખું અહીંયાથી હમણાં હર્ષભાઈએ તમને બધી આખી પ્રક્રિયા કીધી કેવી રીતની. હું તો ખાલી એટલું જ કહેવા માટે ઊભો થયો છું કે 2 દિવસમાં 19 દૂને 38 કલાકની જર્ની અને અત્યારે જે ફ્રેશનેસ દેખાય છે એ કામ થયાનો સંતોષ દેખાય છે.